મહીસાગરના બાલાસિનોરમાં સરપંચ પુત્રની તાનાશાહી જોવા મળી। વડદલા સરપંચના પુત્રએ ઘર તોડવાની ધમકી આપી। બાકી ઘરવેરા મુદ્દે ગ્રામજન પર રોફ જમાવતો ઓડિયો વાયરલ થયો છે। સરપંચ પુત્ર રોફ જમાવી અપશબ્દો બોલતો હોવાનો ઓડિયો વાયરલ થયો છે। ઓડિયો વાયરલ થતા ગ્રામજનોમાં ભારે રોષ ફેલાયો છે। ગ્રામજનોએ સમગ્ર મામલે અધિકારીને લેખિતમાં અરજી આપી છે। બીજી પટલાઈ ની ઘર હો પડી જાય કરો તો ઘર હો પાડી ને જીસીબી થી આ જીસીબી ના હોતા તું છું કોણ છું એમ બોલ ને વધારાનું બહુ વધારાની પટલાઈ કરું છું એટલે હા આવું તું કોણ છું એમ કે હું આવું લે ચલો દર્દી વધારે મન વધારાની અમારા ગામની અંદર 31/1/26 ના રોજ તલાટી સાહેબ આવ્યા હતા વેરો લેવા માટે। તો વેરાની અંદર ઘરવેરો પાણી વેરો એ બધી વાત કરી સાહેબે, અને એમાં અમારા ગામના અગ્રણી જે રમેશભાઈ જે ચતુરભાઈ જે છે તેઓ સાહેબ કે તમે તો અમારે તો પાણી સફાઈ થતી નથી તો સફાઈ વેરો અમે કેવી રીતે ભરીએ એવો મુદ્દો કર્યો। તો સરપંચને ફોન કરતા સરપંચે કહ્યું કે વેરો તો ભાઈ ભરવો પડશે। સરપંચે એમ કીધું કે વેરો નહીં ભરો તો તારો જીસીબી લાઈન ઘર પાડી દઈશ, 500 રૂપિયા મારા વેરો બાકી હતો। અમે વેરો પાણીનો ભરીએ છીએ, સફાઈનો ભરીએ છીએ, અત્યારે સુધી ભરે જ છે તોય સફાઈ થતી નહીં। તે મેં ખાલી એમ કીધું કે અત્યારે ગોવામાં વધારે શરતે વેરો ભર્યો હોય તો એ છતાં તમે જીસીબી લાઈન ભરવાની કેમ વાત કરી?